નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, કેમ છો બધા? વિદ્યાર્થીઓ, સિંગ્યુલર પ્લુરલ એટલે કે આપણે જે ટોપિકની ચર્ચા કરી રહ્યા છીએ એ નાઉન એન્ડ ધ નંબર. એમાં સિંગ્યુલર નાઉન અને પ્લુરલ નાઉન. એની અંદર વાલા વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરની અંદર રૂલ નંબર 10 જે મેં તમને સમજાવેલો, પણ મને એમ થયેલું કે મેં PDF એ રૂલ નંબર 10ની મોકલેલી છે, પણ થયેલું એવું કે રૂલ નંબર 10ની જગ્યાએ મેં તમને રૂલ નંબર 11 મોકલી દીધેલો. પણ પછી અમુક વિદ્યાર્થીઓના મારા પર કોલ આવ્યા કે સર તમે રૂલ નંબર 10 તમે મોકલ્યું નથી, બાય મિસ્ટેક થઈ છે, તમે મોકલવું રહી ગયું છે. તો પછી છેલ્લે તમને મોકલી દીધેલું રૂલ નંબર 10. ફરીવાર એને થોડું સમજાવી અને આગળ વધીએ છીએ રૂલ નંબર 11. એમાં 11 તો પૂરું થઈ ગયું છે, મેં તમને સમજાવી દીધું છે. રૂલ નંબર 12માં આગળ વધીએ છીએ. યસ, રૂલ નંબર 12 પણ સમજાવી દીધું છે. રૂલ નંબર 12 એમાં બી એ તમે છેલ્લે મોકલેલી PDF તમે લખેલી છે તમારી ફેરબુકમાં. છેલ્લે શૈલેષ સરે તમને જે PDF મોકલી હોમવર્કને લઈને, એમાં એડવાન્સમાં તમને રૂલ નંબર 12 બી પ્લુરલ ઇન સેકન્ડ એલિમેન્ટ એ મોકલેલું અને તમે લખેલું. ખેર, રૂલ નંબર 10ને લઈને થોડી ઉપર છેલ્લી ચર્ચા કરી લઈએ, કારણ કે છેલ્લે મેં સમજાવ્યું ત્યારે તમારી પાસે લખેલું નહોતું. મને એમ થયું કે તમારી પાસે લખેલું છે. રૂલ નંબર 10 થકી એવું કહેવા માંગે છે, તમે તમારી ફેરબુકમાં જુઓ કે કેટલાક નામોનું એકવચન અને બહુવચન રૂપ એક સમાન છે. એકવચન નામનું બહુવચન એને એ નામથી જ રહે છે. ડિયર એટલે હરણ, તો ડિયર એમાં ફેરફાર થતો નથી. શીપ તો ઘેટું, તો એનું બહુવચન પણ ઘેટું, શીપ. ડઝન એટલે મેં તમને કીધું હતું 12 નંગ. તમારે કેળા લેવા હોય તો એમ કહો ડઝન કેળા આપો, તો 12 નંગ થાય ત્યારે 1 ડઝન થાય, તો એનું બહુવચન ડઝન, ડઝન. ગ્રોઝ એટલે 12 ડઝન થાય ત્યારે 1 ગ્રોઝ થાય, તો ગ્રોસનું બહુવચન ગ્રોસ. પ્લેસ એટલે એક પ્રકારની માછલી, PLAICE. તમારે જોવી હોય તો ઇન્ટરનેટ પર સર્ચ કરજો એટલે તમને જોવા મળશે. પ્લેસ, પ્લેસ. ફિશ એટલે તો માછલી, તો એનું બહુવચન ફિશ, ફિશીસ એવું નહીં. યોક એટલે ધૂંસરી, એક પ્રકારનું પ્રાણી, યોક. પછી સ્વાઇન એટલે તમારી શેરીમાં ફરતું, જે બજારમાં શેરીઓમાં ફરતું એ ભૂંડડું, જેને બીજા નામથી પીગ તરીકે પણ ઓળખાય છે, તો એક એનું બીજું નામ સ્વાઇન પણ છે, તો એનું બહુવચન સ્વાઇન જ રહેશે. સેલ્મન એટલે એક પ્રકારની માછલી, તો એ એક પ્રકારની માછલી સેલ્મન, તો એનું બહુવચન સેલ્મન. ગ્રાઉઝ એટલે એક પ્રકારનું પક્ષી, તો ગ્રાઉઝ. ફેમિલી કુટુંબ, તો એનું બહુવચન ફેમિલી. વધારે કુટુંબો બેઠા હોય તો ફેમિલીઝ એવું થશે નહીં, ખાલી ફેમિલી. ટીમ એટલે જૂથ, કોઈ ક્રિકેટ ટીમ, ફૂટબોલ ટીમ, હોકી ટીમ. ટીમ તો એક સાથે 3-4 ટીમ હોય તો ટીમ્સ એવું કહેવાશે નહીં, ટીમનું ટીમ જ રહેશે. જ્યુરી એટલે પંચ, પંચ. 5 કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય, એવી રીતે કંઈ હોય તો 5 ન્યાયાધીશો બેઠા હોય, જ્યુરી ભરાય, ચર્ચા થાય, દરેકના મંતવ્યો જોવામાં આવે,
આમનો મંતવ્ય શું છે, આ જજ સાહેબનો મંતવ્ય શું છે, અને આમે તે જે પંચ, જે 5 લોકો કે જે પંચ હોય એને જ્યુરી. કાર્પ એટલે તળાવની માછલી, કાર્પ એટલે એક પ્રકારની માછલી. પછી પાઇક એટલે પાયદળનો અગાઉ વપરાતો ભાલો. તમને ખબર છે ને, અત્યારે તો એ હથિયાર ને એ બધું પર પ્રતિબંધ છે, હથિયાર યુઝ ન, પણ પહેલાંના જમાનાની અંદર જે ભાલો સાથે રાખવામાં આવતો, કોઈ માની લો કે સૈનિક હોય તો સૈનિકની હાથમાં ભાલો હોય, અને એ ભાલો એના હાથમાં હોય તો એમાં યુદ્ધ થતું હોય તો અલગ અલગ પ્રકારના, કોઈ ઘોડા પર બેસીને યુદ્ધ કરતા હોય, કોઈ હાથી પર બેસીને યુદ્ધ કરતા હોય, કોઈ ઊંટ પર બેસીને. તો એવી રીતે પાયદળ એટલે કે જે જમીન પર ચાલીને આગળ વધતા હોય, હાથમાં ભાલો હોય, એને કહેવાય પાઇક. પાઇકનું બહુવચન પાઇક. ટ્રાઉટ એટલે મીઠા પાણીની માછલી. મોટા ભાગે તો એવું છે, માછલીના જે નામ હોય તો એમાં બહુવચન નું થાય, પણ એનું એ જ રહે છે. એરક્રાફ્ટ એટલે હવાઈ જહાજ, તો એરક્રાફ્ટ. પછી કાઉન્સિલ વકીલ, તો સલાહ આપનાર, તો એને એ જ રહેશે. રૂલ નંબર 11 મેં તમને સમજાવેલો છે, ખરું ને મારા વાલા વિદ્યાર્થીઓ? હવે રૂલ નંબર 12 એમાં એ પણ મેં તમને સમજાવ્યું, પ્લુરલ ઇન ફર્સ્ટ એલિમેન્ટ, પ્રથમ શબ્દનું બહુવચન. હવે એમાં પ્લુરલ ઇન સેકન્ડ એલિમેન્ટ, દ્વિતીય શબ્દનું બહુવચન તમે તમારી ફેરબુકમાં લખેલું છે. મારા વાલા વિદ્યાર્થીઓ, તમે તમારી ફેરબુકમાં લખેલું છે, હોમવર્કમાં મેં તમને એડવાન્સ લખાવેલું છે, જે હું તમને સમજાવું છું એ તમારી ફેરબુકમાં પણ તમે ધ્યાન રાખો અને મને સાંભળો. વિદ્યાર્થીઓ, સિંગ્યુલરનું પ્લુરલ પણ દ્વિતીય શબ્દનું બહુવચન. આની પહેલાં આપણે જોયું પ્રથમ શબ્દનું બહુવચન. પહેલાં જોયું સન ઇન લો હોય તો SON, સન ઇન લો, તો પહેલો શબ્દ સન છે તો સન્સ ઇન લો. એવી રીતે પણ હવે દ્વિતીય શબ્દનું બહુવચન એટલે જો સ્ટેપ ડોટર એટલે સાવકી પુત્રી, તો સ્ટેપ ડોટર્સ. તો છેલ્લે જે બીજો જે ડોટર શબ્દ છે ને એમાં બહુવચન, એમાં એનું બહુવચન થશે. એવા શબ્દો સ્ટેપ સન એટલે સાવકો પુત્ર. તમને ખ્યાલ છે ને, સાવકો પુત્ર મીન્સ ઓરમાન પુત્ર એવું કહેવાય. શું કહેવાય? યસ, સ્ટેપ સન્સ. સ્ટેપ સિસ્ટર તો સાવકી બહેન, સ્ટેપ સિસ્ટર્સ. સ્ટેપ બ્રધર તો સાવકો ભાઈ, તો સ્ટેપ બ્રધર્સ. બીજો જે શબ્દ છે એમાં બહુવચન થશે. સ્ટેપ ફાધર તો સ્ટેપ ફાધર્સ. સ્ટેપ મધર્સ. મેઇડ સર્વન્ટ એટલે નોકરાણી. મેઇડ સર્વન્ટ એટલે તો મેઇડ સર્વન્ટ્સ. બીજો જે સર્વન્ટ શબ્દ છે તો ત્યાં એસ લાગશે. મેજર જનરલ એટલે સૈન્ય દળના અધ્યક્ષ, તો મેજર જનરલ્સ. સ્પેન્ડ થ્રિફ્ટ એટલે મુક્ત હાથથી પૈસા ઉડાવનાર. યસ, પ્રોડિગલ પણ કહેશું. પ્રોડિગલ શબ્દ પણ એ આનો સમાનાર્થી શબ્દ થઈ શકે સ્પેન્ડ થ્રિફ્ટ માટે. પીક પોકેટ ખીચા કાતરું હોય ને, ખીચા કાતરું. બસમાં ક્યાંય જતા હોય તો ખબર ન પડે અને તમારું પર્સ ચોરાઈ જાય, કોઈ ખીચામાં હાથ નાખીને લઈ જાય તો પીક પોકેટ. પીક એટલે ખીચવું, અને એટલે પીક એટલે લેવું, અને પોકેટ એટલે ખીચવું. ખીચા કાતરું તો પીક પોકેટ્સ. પીક પર્સ બીજાના રૂપિયા કે પૈસાની થેલી ચોરવા વાળા, પીક પર્સ તો પીક પર્સીસ. બોયફ્રેન્ડ. હવે બોયફ્રેન્ડ છે, માની લો કે અનિલ નામનો છોકરો છે, એનો મિત્ર નયન છે, તો એને અનિલ નયનને એમ નહીં કે આ મારો બોયફ્રેન્ડ છે, ના,
બોયફ્રેન્ડ છે એ કોઈ છોકરી છે અને એનો બોયફ્રેન્ડ છે, છોકરો ફ્રેન્ડ છે, તો એમ કહેવાશે બોયફ્રેન્ડ. તો બોયફ્રેન્ડ્સ. ગવર્નર જનરલ, લશ્કરના અધિકારી. તો ગવર્નર જનરલ્સ. ક્લાસ ફેલો એટલે કે ક્લાસમેટ શબ્દ આપણે વાપરીએ ને, એટલે કે એક ક્લાસમાં સાથે ભણનારા. ખ્યાલ આવે છે તમને? ક્લાસ ફેલો એટલે એક જ ક્લાસમાં એની સાથે બીજા ભણનારા વિદ્યાર્થી હોય તો એમ કહેવાય કે આ એના ક્લાસ ફેલો છે, એમ સહપાઠી એવા અર્થે ક્લાસ ફેલોસ. વોટરમિલન. તમને બહુ ભાવે ને વોટરમિલન? હજી વાર છે, સમર આવવા દો, સમર આવે ત્યારે તમે વોટરમિલન ખાજો. તો વોટરમિલન્સ. સ્કૂલ બુક. તો સ્કૂલ બુક્સ. ટ્રબલ મેકર, મુશ્કેલી ઊભી કરનાર, મુશ્કેલી ઊભી કરનાર. ટ્રબલ મેકર. તો ટ્રબલ મેકર્સ. મેરી ગો રાઉન્ડ. હા, તમારી ઈચ્છા અધૂરી રહી ગઈ, સાતમ આઠમ ગઈ પણ મેળામાં જવાનું થયું નહીં, તો ત્યાં મેરી ગો રાઉન્ડ. તમે દર વર્ષે ચકડોળમાં બેસો છો પણ આ વખતે બેઠા નહીં, તો મેરી ગો રાઉન્ડ એટલે ચકડોળ. તો બેનું બહુવચન મેરી ગો રાઉન્ડ્સ. ગો બિટવીન એટલે મધ્યસ્થી. શું? મધ્યસ્થી. તો ગો બિટવીન્સ. વિદ્યાર્થીઓ, તમને પીડીએફમાં જે સી પ્લુરલ ઇન બોથ એલિમેન્ટ્સ, બંને શબ્દોનું બહુવચન તમને મોકલેલું છે, ખરું ને વાલા વિદ્યાર્થીઓ? મોકલેલું છે કે નહીં? યસ. ઓકે. તો એમાં જરા ધ્યાન દો. મેન સર્વન્ટ. મેન સર્વન્ટ, MEN. જો જરા. તો પુરુષ નોકર, આનું બહુવચન કરવું છે તો મેન સર્વન્ટ્સ. બેયમાં બહુવચન થશે એટલે કે MEN નું MEN, સર્વન્ટ તો સર્વન્ટ્સ. મેન સર્વન્ટ તો MEN અને સર્વન્ટ એમાં પણ સર્વન્ટ્સ. બરાબર ચાલે છે? જોઈ લો ને. અચ્છા, બ્લર નથી થતો ને? વુમન ડોક્ટર, સ્ત્રી ડોક્ટર. તો જો WOMAN DOCTOR, તો બંનેમાં બહુવચન કરવાનું. WOMEN DOCTORS એમ. જેન્ટલમેન ફાર્મર, સજ્જન ખેડૂત. જેન્ટલમેન ફાર્મર, સજ્જન ખેડૂત. તો જેન્ટલમેન ફાર્મર્સ, તો MEN ફાર્મર્સ. જે બંને જે શબ્દમાં થતું બહુવચન એની આપણે વાત કરીએ છીએ. પ્લુરલ ઇન બોથ એલિમેન્ટ્સ. લોર્ડ જસ્ટિસ, ન્યાયાધીશ. લોર્ડ જસ્ટિસ, લોર્ડ જસ્ટિસ. ન્યાયાધીશ તો લોર્ડ્સ જસ્ટિસીસ. નાઇટ ટેમ્પલર, કાયદો ભણવાવાળા વિદ્યાર્થી. આમાંથી તમારામાંથી કોઈ વિદ્યાર્થીને લોયર બનવું હોય, એડવોકેટ બનવું હોય તો પછી આગળ જઈ અને એ લાઈન તરફ આગળ વધશે તો LLBનો કોર્સ કરશે, જે સ્પેશિયલ લોયર બનવા માટેનો કોર્સ છે. તો તમે એ પછી લોનો અભ્યાસ કરશો, કાયદાનો, તો એના માટે વપરાતો શબ્દ નાઇટ ટેમ્પલર, કાયદો ભણવાવાળા વિદ્યાર્થી. તો એનું બહુવચન નાઇટ્સ ટેમ્પલર્સ. લોર્ડ લેફ્ટનન્ટ. વિદ્યાર્થીઓ જો આ શબ્દ છે જરા તમે ધ્યાનથી જો, એને બોલાય છે લોર્ડ લેફ્ટનન્ટ. તો એમાં ફ તો આવતો નથી. લેફ્ટનન્ટ એમાં ફ તો આવતો નથી. લોર્ડ લેફ્ટનન્ટ. તો
મેં સ્પેલિંગ લખ્યો છે એમાં ફ તો છે નહીં, એનો સ્પેલિંગ આ જ રીતે થશે. એમાં બોલાય ખરા લેફ્ટનન્ટ, પણ લખવામાં ક્યાંય ફ આવતો નથી. મેં તમને શરૂઆતથી જ કીધું છે વાલા વિદ્યાર્થીઓ, અંગ્રેજી ભાષા છે એ અપવાદરૂપ ભાષા છે. એમાં તમને વિવિધતા જોવા મળે, અપવાદરૂપતા જોવા મળે, પણ એ અભ્યાસથી એ અપવાદરૂપતા દૂર થશે. વાલા વિદ્યાર્થીઓ, મુખ્ય નૌસેના અધિકારી, નૌસેના જેમ આવે ને વાયુદળ છે, એટલે કે જે હવાઈ મારફતે કોઈ યુદ્ધ થાય તો બાય જેટ પ્લેન, હેલિકોપ્ટર, પ્લેન, MiG-21, અભિનંદન. તમે જોયું હતું ને છેલ્લે અભિનંદને જે એર સ્ટ્રાઇકમાં જે પરિસ્થિતિ સર્જાણી હતી, આખા દેશે અભિનંદનને અભિનંદન આપેલા. ખેર, વધારે વાત નહીં કરતા, શબ્દ છે લોર્ડ લેફ્ટનન્ટ, કે એવી રીતે નૌસેના જે બાય સ્ટીમર, બાય સબમરીન, બાય બોટ, જે દરિયાની અંદર જે ભારત દેશની જે બોર્ડર છે, દરિયામાં પણ એક સીમા રહેલી હોય છે કે જે એની રક્ષા કરે છે, બહારના દેશના કોઈ આપણા દેશમાં આવે નહીં. તો એના માટે એક વાયુસેનાનું નિર્માણ કરેલું છે. જેમ આર્મી છે, એરફોર્સ છે, એમ નેવી છે. આગળ જઈ મારી સામે તમે ઝૂમ પર મને સાંભળી રહેલા વાલા વિદ્યાર્થીઓ, આમાંથી કોઈ વિદ્યાર્થીને એવી નાનપણથી જ ઈચ્છા હોય કે મારે નેવીમાં જવું છે, નાના હોય ત્યારથી ઈચ્છા હોય મારે એરફોર્સમાં જવું છે, કોઈ વિદ્યાર્થીને એવી ઈચ્છા હોય કે મારે આર્મીમાં જવું છે, મારે પોલીસમેન બનવું છે, મારે PSI બનવું છે. તો એવી રીતે આ લોર્ડ લેફ્ટનન્ટ એટલે મુખ્ય નૌસેના અધિકારી એક પદ છે. તો એનું બહુવચન લોર્ડ્સ લેફ્ટનન્ટ્સ. જેને જે બનવાની ઈચ્છા છે એ પરિપૂર્ણ થાય એવી શુભકામના વાલા વિદ્યાર્થીઓ. હવે આગળ અભ્યાસ કરીએ. વાલા વિદ્યાર્થીઓ, આગળ અભ્યાસ કરીએ. હવે તમે બોર્ડ પર જોઈ શકો છો. હવે તમારા ચોપડામાં લખેલું નથી. હવે તમારે જે લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે એમાં જ ધ્યાન આપવાનું છે. અહીંયા મારી તરફ ધ્યાન રાખવાનું છે વાલા વિદ્યાર્થીઓ. અત્યાર સુધી સમજ્યા તમે હેન્ડસ્ફ્રી કેવી રીતે લગાવેલું, હેડફોન કે, અને તમે ચોપડામાં ધ્યાન આપતા હતા. પણ હવે બરોબર અહીંયા ધ્યાન દેવાનું છે. કોઈ વિદ્યાર્થી હજી જે સૂતા સૂતા ભણતા હોય, આરામ કરતાં કરતાં મને જોતા હોય તો સીધા ટટ્ટાર બેસી જાઓ. ચાલો સીધા ટટ્ટાર બેસી જાઓ. બરોબર ધ્યાન અહીંયા. રૂલ નંબર 13. રૂલ નંબર 13, સર્વનામોમાં થતું બહુવચન. સર્વનામોમાં થતું બહુવચન. વાલા વિદ્યાર્થીઓ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટની શરૂઆત કરીને ત્યારે તમને સર્વનામને લઈને એક ચાર્ટ લખાવેલો, સર્વનામનો એક કોઠો લખાવેલો. વિદ્યાર્થીઓ, તમને મેં એ વખતે કીધું હતું, પ્રથમ પુરુષના સર્વનામ એટલે આઈ અને વી, બીજા પુરુષના સર્વનામ એટલે યુ અને યુ, ત્રીજા પુરુષના સર્વનામ એટલે હી, સી, ઇટ અને ધે. તો એ સર્વનામો રહેલા છે. મેં તમને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન સમજાવેલું.
ત્રીજા પુરુષને બદલે વપરાતા સર્વનામો, તો એ વિદ્યાર્થીઓ સર્વનામો માં થતું બહુવચન સિંગ્યુલર પ્લુરલ. સિંગ્યુલરના અર્થે આય તો એનું બહુવચન થશે વી, મી તો અસ, માય અવર. ખ્યાલ છે ને વિદ્યાર્થીઓ? આ થોડીક પેટર્ન ચેન્જ થઈ છે. ઓલી મેં તમને આડું લખાવેલું તો જુઓ તો જરા, ફેરબુકમાં જુઓ, તમે જોશો ને તો વધારે ખ્યાલ આવશે. ફેરબુકમાં જરા પેજ આમથી નામ કરો, ચાલો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક ઓપન કરો. એમાં મેં તમને લખાવેલું છે સર્વનામોમાં થતા ફેરફારમાં સર્વનામનો કોઠો લખાવેલો છે. જો પ્રથમ પુરુષ એક વચન એટલે આય, એની નીચે પ્રથમ પુરુષ બહુવચન એટલે વી. તો જો એમાં જોશો તમે તો વધારે ખ્યાલ આવશે. જો એમાં લખેલું છે આય મી, આડી લાઈન છે, પ્રથમ પુરુષ એક વચનમાં આડી લાઈન છે, એમાં જુઓ અત્યારે. અને હું અહીંયા બોલું છું, તમે એમાં જુઓ. કોઈ પાસે લખેલું નથી તો અહીંયા જુઓ. આઈ મી માય માઇન્ડ માય સેલ્ફ છે. આઈ મી માય માઇન્ડ માય સેલ્ફ, એની નીચે વી છે, પ્રથમ પુરુષ બહુવચન, તો વી અસ અવર અવર્સ અવર સેલ્ફ. એટલે આઈ તો વી, મી તો અસ, માય તો અવર, માઇન્ડ તો અવર્સ, માય સેલ્ફ તો અવર સેલ્ફ. પછી એની બરોબર નીચે બીજા પુરુષના સર્વનામ, એનું એક વચન એટલે યુ, એનું બહુવચન એટલે યુ. યુ, યુ, યોર, યોર્સ, એનું બહુવચન એને જ રહે છે યુ, યુ, યોર, યોર્સ. યોર સેલ્ફ હોય તો એનું બહુવચન થશે યોર સેલ્ફ. યોર સેલ્ફ તારી જાતે, યોર સેલ્ફ તમારી જાતે. પછી જો ત્રીજો પુરુષ એક વચનના અર્થે હીની લાઈન છે. જો હી, હિમ, હીઝ, હીઝ, હિમસેલ્ફ છે ને, તો એની નીચે ત્રીજો પુરુષ બહુવચન એટલે ધે. તો ધેની લાઈન એટલે આ હીનું ધે, હિમનું ધેમ, ધેર, ધેર્સ, ધેમસેલ્વ્સ. વાલા વિદ્યાર્થીઓ, સમજી રહ્યા છો? મારો કહેવાનો ભાવ તમે સમજી રહ્યા છો ને? હા. પછી સીની લાઈન છે શી, હર, હર, હર્સ, હર સેલ્ફ. તો એની નીચે ધેના રૂપે સી તો ધે, હર તો ધેમ, હર તો ધેર, હર્સ તો ધેર્સ, હર સેલ્ફ, ધેમ સેલ્ફ. એવા જ અર્થે ઈટ તો ધે, ઈટ, ધેમ, ઈટ્સ, ધેર. ઈટ, ઈટ્સ, ખાલી, ત્યાં ખાલી છે એવું જ મેં લખાવ્યું છે ને, તો એનો કંઈ ઉલ્લેખ કર્યો નથી. ઈટ સેલ્ફ તો ધેમ સેલ્ફ. પછી તમને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન લખાવેલું, એનો સ્પેશિયલ વિડીયો બનાવેલો અને તમે યુટ્યુબ પર, તમે ટી સ્કૂલની એપ્લિકેશન પર જોયેલો પણ. તો THIS ધીસ, તો એનું બહુવચન THESE ધીઝ. THAT ધેટ, તો એનું બહુવચન THOAC ધોસ. આઈધર, બોથ, ઈચ, બોથ. સમજી રહ્યા છો વાલા વિદ્યાર્થીઓ? આઈધર તો બોથ, ઈચ તો બોથ. મારા વાલા વિદ્યાર્થીઓ, તમે સમજી રહ્યા છો કે નહીં? અતિ મહત્વનું છે, અતિ મહત્વનું છે. સ્ટાર કરી નાખો. આઈધર હશે તો બોથ કરવાનું, ઈચ હોય તો પણ બોથ કરવાનું. પરીક્ષામાં કઈ રીતે આવશે એ સમજાવું છું વાલા વિદ્યાર્થીઓ, સમજાવું છું તમને. પણ છેલ્લો રૂલ લઈ લઈએ, રૂલ નંબર 14 જોઈ લઈએ, પછી પરીક્ષામાં કઈ રીતે આવશે એ જ સમજાવું છું તમને. દેખાય છે ને છેક સુધી જરા? રૂલ નંબર 14 વાલા વિદ્યાર્થીઓ, રૂલ નંબર 14.
ક્રિયાપદોમાં થતું બહુવચન, ક્રિયાપદોમાં થતું બહુવચન. વાલા વિદ્યાર્થીઓ, ક્રિયાપદ એટલે શું પહેલાં તો એ તમને ખબર છે કે નહીં? ક્રિયાપદ એટલે શું એ ખબર છે ને? મારો ફર્સ્ટ લેક્ચર એમાં મેં તમને કીધું હતું ક્રિયાપદ એટલે શું. એમાં મેં તમને કીધેલું કોઈ પણ ગુજરાતી વાક્યનું અંગ્રેજી બનાવવું હોય તો સૌ પ્રથમ ક્રિયાપદ શોધો, પછી કર્તા અને પછી કર્મ શોધો. તો વિદ્યાર્થીઓ, ક્રિયાપદ એટલે શું? તો એ વખતે જો તમારી જે ફેરબુક છે એનું ફર્સ્ટ પેજ ઓપન કરશો ત્યારે મેં તમને લખાવેલું છે ક્રિયાપદ એટલે શું. તો જે શબ્દ માત્ર ને માત્ર કાર્ડ બતાવે તેને ક્રિયાપદ કહેવાય. એ કાર્ડ બતાવે તો 12 કાર્ડ રહેલા છે, પણ મુખ્ય 3 કાળ છે, એટલે વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. એ ઓપન કરો તમે અત્યારે વાલા વિદ્યાર્થીઓ. વર્તમાન કાળ તો છે, છો, છું, છીએ એવો શબ્દ. ભૂતકાળ હતું, હતા, હતો, હતી. ભવિષ્યકાળ હશે, હોઈશ, હશું. આવા જે આ શબ્દો છે, છો, છું, છીએ, હતું, હતા, હતો, હતી, હશે, હોઈશ, હશું, એને કહેવાય ક્રિયાપદ. પણ વિદ્યાર્થીઓ, મેં તમને એવું કીધું કે અહીંયા સુધી સીમિત નથી, એનાથી પણ આગળ છે. શું? તો લખાવેલું છે જો કે જે શબ્દ ક્રિયા અને કાળ બંને દર્શાવે તેને પણ ક્રિયાપદ કહેવાય. ક્રિયા અને કાળ. સુમન દરરોજ દૂધ પીવે છે, તો પીવે એ ક્રિયા, પીવાની ક્રિયા છે એટલે કાળ, કાળ દર્શક શબ્દ. તો પીવે છે એ ક્રિયાપદ. વિદ્યાર્થીઓ સમજી શકો છો? પહેલાં મેં એવું કીધું જે શબ્દ માત્ર કાળ બતાવે એને ક્રિયાપદ કહેવાય. અજય વિદ્યાર્થી છે તો છે એ શું થઈ ગયું? કાળ. પણ હું એમ કહું છું નયન દરરોજ 100 રૂપિયા કમાય છે, કમાવાની ક્રિયા છે એટલે કાળ, કમાય છે એ ક્રિયાપદ. વિદ્યાર્થીઓ, તમને મેં આગળથી સાદો ભૂતકાળ ચલાવ્યો ને ત્યારે મેં તમને લખાવેલું કે ક્રિયાપદના 5 રૂપો છે. એ ક્રિયાપદના 5 રૂપો એટલે V1, V2, V3, V4, V5. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃદંત, V4 એટલે ING વાળું રૂપ, V5 એટલે S કે ES વાળું રૂપ. અને ટુ બીના રૂપો છે એને પણ ક્રિયાપદ કહેવાય. શું કહેવાય? ટુ હેવના રૂપો છે એને પણ ક્રિયાપદ કહેવાય. એટલે એ ક્રિયાપદોમાં એકવચન ક્રિયાપદ કયા? એ ક્રિયાપદોમાં બહુવચન ક્રિયાપદ કયા? ઝાલાસર, ક્રિયાપદમાં આવું આવે એકવચન અને બહુવચન? હા વિદ્યાર્થીઓ, એમ છે એમ એ કોઈ એકવચન નામ સાથે વપરાય તો એનું બહુવચન થાય આર. વોઝ છે વોઝ, તમને પેરેગ્રાફ પરીક્ષામાં આપ્યો હોય, વોઝ રહેલું હોય તો એનું બહુવચન કરવાનું. વોઝનું શું થાય? વેર. વિદ્યાર્થીઓ બરોબર યાદ રાખો, ડઝ છે ડઝ. તમને ખબર હોય, યાદ હોય, ન હોય તો વાંચી લેજો. મેં તમને સાદો વર્તમાન કાળ સમજાવેલો. સાદા વર્તમાન કાળની નકારની વાક્ય રચનામાં તમને કીધું હતું
કે કર્તા તરીકે આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ હોય તો શું આવે? ડુ. વી ડુ, ધે ડુ. અજય એન્ડ અનિલ ડુ નોટ ઈટ પાણીપુરી ડેલી. તો ડુ, તો ડુ એ અજય એન્ડ અનિલ બહુવચન નામ સાથે, વી ડુ, વી બહુવચન નામ સાથે, ધે ડુ, ધે બહુવચન નામ સાથે વપરાતું ક્રિયાપદ એટલે ડુ. તો ડુ એ બહુવચન છે. પણ સુમન ડઝ નોટ ડ્રિંક વોટર ડેલી એટલે કે સમજવા માટેની વાત છે કે સુમન હોય તો ડઝ આવે, હી, સી, ઈટ હોય તો એની સાથે ડઝ વપરાય. ઇઝ તો આર, હેઝ તો હેવ, એ તો ખબર છે ને, હેઝ તો હેવ. ટુ હેવ નો કોઠો, હી હેઝ, સી હેઝ, ઇટ હેઝ તો ધે હેવ. રાઇટ્સ, તો સાદા વર્તમાન કાળમાં રાઇટ્સ એટલે એસ કે યસ વાળું રૂપ એટલે હી, સુમન ડ્રિંક્સ મિલ્ક ડેલી. ડ્રિંક્સ એટલે એસ કે યસ વાળું રૂપ. પણ એમ કીધું હોય કે નયન એન્ડ અજય તો ડ્રિંક્સ ખોટું પડે. તો શું આવે? ડ્રિંક મૂળ રૂપ આવે. સાદો વર્તમાન કાળ જોઈ લેજો. એટલે રાઇટ્સ, રીડ્સ, કુક્સ એ સિંગ્યુલર માનવામાં આવે છે. શું લેવા? કારણ કે હી, સી, ઈટની સાથે એસ કે યસ વાળું રૂપ આવે. બહુવચનમાં બહુવચન કરતા સાથે મૂળ રૂપ આવે. એટલે વિદ્યાર્થીઓ, વાલા વિદ્યાર્થીઓ, કન્ફ્યુઝન થાય નહીં એટલે થોડું વધારે એક નોંધ લખાવું છું. જો નાઉન્સ એટલે નામો, તફાવત સમજો, તફાવત સમજો. નાઉન્સ એટલે નામ, નામ છોકરો, બોય નામ છે તો છોકરાઓ, બોયસ. નામ હોય એમાં એસ, ઈએસ, આઈ, ઈએસ તમે જોડો તો એનું બહુવચન થાય. ખુરશી એટલે ચેર, એ નામ છે, એમાં તમે ચેર્સ, એસ, ઈએસ, આઈ, ઈએસ લગાડો તો બહુવચન થાય. પરંતુ ક્રિયાપદ, ક્રિયાપદ, ક્રિયાપદોમાં જોયું ને તમે, આ રાઇટ છે તો એનામાં ક્રિયાપદમાં રાઇટ્સ, એસ, ક્યારેક ઈએસ, ક્યારેક આઈ, ઈએસ. ક્રિયાપદમાં એસ, ઈએસ, આઈ, ઈએસ જોડી લગાડી તો સિંગ્યુલર બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? સિંગ્યુલર બનાવવામાં આવે છે. વાલા વિદ્યાર્થીઓ, ખ્યાલ આવે છે કે નથી આવતો? સમજાય છે તમને? સમજાણું ને? સોમભાઈ 1 મિનિટ આ વિડીયો પુશ કરો, 1 મિનિટ માટે ખાલી. વિદ્યાર્થીઓ, આપણે જોયું સિંગ્યુલરનું પ્લુરલ કરવામાં કઈ રીતે એનું બહુવચન કરવું એ આપણે જોયું. હવે વિદ્યાર્થીઓ, પરીક્ષામાં તમારે ડુ એસ ડિરેક્ટેડ ના રૂપે સ્ટાન્ડર્ડ 10થની અંદર સેક્શન ડી માં ક્વેશ્ચન નંબર 50 એન્ડ 51, ક્વેશ્ચન નંબર 50 એન્ડ 51 ના રૂપે આ ટોપિક પૂછાય છે. વિદ્યાર્થીઓ, સ્ટાન્ડર્ડ 12થની અંદર પણ સેક્શન ડીમાં ક્વેશ્ચન નંબર 49, 50ની અંદર આ ટોપિક પૂછાય છે. વિદ્યાર્થીઓ, જો ડુ એસ ડિરેક્ટેડ આવું લખેલું હોય, નીચે ક્વેશ્ચન નંબર 50 એવું હોય, અથવા ક્યારેક ક્વેશ્ચન નંબર 51માં પણ આવે તો આમ લખેલું હોય, ધેટ બોય ઇઝ ઇટિંગ અ મેંગો, ધીસ ગર્લ ઇઝ પીલિંગ અ પોટેટો,
ધેટ વુમન ઇઝ મિલ્કિંગ ધ કાવ. એક નાનું પેરેગ્રાફ અને એમાં નીચે લખેલું હોય બિગિન લાઈક ધીસ. આ રીતે શરૂઆત કરો. તો એમાં ધેટ છે તો જો અહીંયા શું કર્યું છે ધોસ, બોયનું બોયઝ, ઇઝનું આર. એટલે તમારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને વિચારવાનું, સોચવાનું કે અહીંયા શું કર્યું ધેટનું ધોસ, બોયનું બોયઝ. તો તમારે આનું બહુવચન કરવાનું થાય. આ હોમવર્કમાં આપીશ, જાતે સોલ્વ કરવાનું છે. આમાં આવતા દરેક શબ્દનું બહુવચન, ઇઝનું શું થશે મેં હમણાં સમજાવ્યું. દરેકનું બહુવચન કરવાનું છે. વાલા વિદ્યાર્થીઓ, તમને ખ્યાલ આવ્યો, સમજાણું? તો આ વિડીયો થકી આજે આટલું રાખીએ છીએ. નમસ્કાર. ઉપરનું એક ઓફ કરજો.